ચલો વિદ્યાર્થીઓ, આજથી આપણે નવી કંઈક શરૂઆત કરીએ. 9મા ધોરણની શરૂઆત આજથી કરી રહ્યા છીએ. તમારે ઓનલાઈનની અંદર અત્યારે શરૂઆતમાં અઠવાડિયાની અંદર તમને 2 થી 3 વિડીયો મળશે. પહેલા અઠવાડિયાની અંદર ગણિતના જ વિડીયો આવશે. પહેલા અઠવાડિયાની અંદર દર વર્ષે ક્લાસીસની શરૂઆત 6 જૂન અથવા 10 જૂનની આસપાસથી થતી હોય છે. આપણે ઓનલાઈનની અંદર પણ થોડા આગળથી શરૂઆત કરી રહ્યા છીએ. 9મા ધોરણની અંદર આજે 1 જૂન તમારે આપણે ગણિતની આજથી શરૂઆત કરીએ. ચલો, એ ગણિતની અંદર આપણે ચેપ્ટર 1 સમમેય સંખ્યાઓ જેના વિશે શરૂઆત કરીશું. બરાબર છે? ચેપ્ટર 1 સમમેય સંખ્યાઓ. હવે તમારે કરવાનું શું છે? તમને આ વિડીયોઝ મળશે. બરાબર છે? આ વિડીયો તમે જોશો. હું અત્યારે ખાલી જસ્ટ એટલું છે કે તમને મારો ચહેરો નથી દેખાતો, મને તમારો ચહેરો નથી દેખાતો. બરાબર છે? હું તમને જે ભણાવીશ એ રેગ્યુલર ક્લાસની જેમ જ ભણતા હોઈશું. જેમ આપણે બોર્ડ પર ભણતા હોઈએ છીએ, બસ એ જ રીતે હું તમને અહીંયા ચોપડામાં ભણાવીશ. ફરક એક અને માત્ર એટલો કે તમને મારો ચહેરો નથી દેખાતો, મને તમારો ચહેરો નથી દેખાતો. કમ્પ્લીટ. બીજી એક વસ્તુ, આ વિડીયોને અંતે સાથે જેવો તમને વિડીયોઝ મળશે યુટ્યુબની અંદર તમારે જોવાનો રહેશે. અને તમારે યુટ્યુબની અંદર તમને કદાચ ઘણાને તો આઈડિયા હશે જ, જો કદાચ કોઈને ન હોય તો હું અહીંયાથી પોસ્ટ કરીશ. એ 480 પિક્સલને આધારે હશે. જો તમારા સેટિંગની અંદર, યુટ્યુબના સેટિંગની અંદર 480 પિક્સલની અંદર તમને વિડીયો ન જોવા મળતો હોય તો તમારે એને એ સેટિંગ બદલી અને 480 પિક્સલ કરવાના, જેથી તમને ક્લિયરિટી સારી એવી દેખાશે એની અંદર. બરાબર છે? ક્લિયરિટી સારી એવી દેખાય તેના માટેનો આ એક વિકલ્પ છે યુટ્યુબની અંદર. બીજી એક વસ્તુ, સાથે તમને તરત જ ચોપડાના આ પેજના ફોટા મોકલવામાં આવશે. હું અહીંયાથી ફોટા પાડી તમને સાથે સાથે વિડીયોની સાથે જે ફોટા મોકલીશ, તમારે એ ફોટામાંથી જોઈને મેઇન બુકની અંદર એક વખત વ્યવસ્થિત અક્ષરે અને રફ બુકની અંદર 2 વખત, એટલે ટોટલ કેટલી વખત થયું? 3 વખત લખી તમારે એના ફોટા પાડી મને મોકલવાનું રહેશે હોમવર્ક તરીકે. ફરીથી એક વખત, આપણે ક્લાસની અંદર ભણતા હોઈએ તો શું થાય? હું બોર્ડ ઉપર લખું, તમે બોર્ડ ઉપરથી જોઈને લખો. ક્લાસની અંદર લખીએ છીએ આપણે ગણિતનું, તો ટૂંકમાં એક વખત મેઇન બુકની અંદર એ પ્રકારનું, અને આપણે ઘરેથી પણ હોમવર્કમાં 2 વખત લખવા આપ્યા તો હોમવર્કની અંદર 2 વખત, એ ટોટલ 3 વખત લખેલા તમારે ફોટા પાડી મને મોકલવાના રહેશે દરરોજ. ધારો કે તમને આ લેક્ચર હું અત્યારે બનાવી રહ્યો છું આશરે સવારે 10 વાગ્યાની આસપાસ, પરંતુ હજી આ વિડીયો બને, હું એની અંદર કેટલાક સુધારા વધારા કરું. બરાબર છે? એને યુટ્યુબની અંદર મારે મૂકવો પડે. એ મૂકવાની અંદર ઘણા બધા 2-3 કલાકો થઈ જાય. એટલે આશરે ધારો કે તમને આ વિડીયો 2 કે 3 વાગ્યાની આસપાસ મળ્યો. તમે ધારો કે 2-3 વાગે એને જોયો તો સાંજના 6 વાગતા 7 વાગતા સુધીમાં તમારે એક વખત મેઇન બુક અને 2 વખત રફ બુકની અંદર લખી એના ફોટા પાડી તમારે મને મોકલવાના રહેશે. કમ્પ્લીટ દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી જાય છે. બીજું, આ વિડીયોઝ ખાસ ઘણી બધી શાળાઓ માટે પણ બનાવવામાં આવેલો છે. કદાચ તમને એ શાળાનું હેડિંગ પણ ઉપર જોવા મળશે. સાથે સાથે ધીમે ધીમે એ શાળાના વિદ્યાર્થીઓને પણ ખાસ કહી દઉં, તમને સાથે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મારો મોબાઈલ નંબર, મારા ક્લાસીસનું નામ પણ લખેલું છે. તમારે એ નંબર તમારા મોબાઈલની અંદર સેવ કરવાનો રહેશે. શાળાના વિદ્યાર્થીઓને પણ કહી દઉં, તમારે એ મોબાઈલ નંબર તમારાની અંદર સેવ કરવાનો રહેશે અને તમે પણ એ નંબર ઉપર તમારું હોમવર્ક મોકલી શકશો. કમ્પ્લીટ દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો છે? ન ખ્યાલ આવે તો મારો એક મોબાઈલ નંબર હું અહીંયા આગળ લખી દઉં છું હેડિંગની અંદર, 9904791300. આ નંબર ઉપર ફોન કરી અને ચોક્કસ બધી જ માહિતી મેળવવી કે સાહેબ કઈ રીતનું કરવાનું રહેશે. 9904491300. કમ્પ્લીટ. હવે સૌથી પહેલાં આપણે સમમેય સંખ્યાઓ, આ સંખ્યા શીખતા પહેલાં એની પણ પહેલાં આવે છે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓના ગણને શેના વડે દર્શાવવામાં આવે છે? તો કે કેપિટલ N વડે.
પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એને શેના વડે દર્શાવવામાં આવે છે? કેપિટલ એન વડે. એન, કેપિટલ એન એટલે શું થશે? પ્રાકૃતિક સંખ્યાઓ. ચલો, પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? જો હું એને ગણ તરીકે દર્શાવું તો 1 2 3 4 અપ ટુ અનંત સુધી, 1 થી લઈને અનંત સુધીની જે બધી સંખ્યાઓ છે એને કઈ સંખ્યાઓ કહે છે? પ્રાકૃતિક સંખ્યાઓ, જેને દર્શાવવામાં શેના વડે આવશે? કેપિટલ એન વડે. પ્રાકૃતિક સંખ્યાઓ દર્શાવીશું શેના વડે? કેપિટલ એન વડે. કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? 1 થી લઈને અનંત સુધી. 1 થી લઈને અનંત સુધી. પ્રાકૃતિક સંખ્યાઓ બાદ આવશે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાને શેના વડે દર્શાવવામાં આવશે? W વડે. પૂર્ણ સંખ્યાના ગણને શેના વડે દર્શાવવામાં આવશે? W વડે. આ પૂર્ણ સંખ્યાઓનો ગણ એટલે કે W, એની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? કે તો 0 થી લઈને અનંત સુધી. 0 1 2 3 4 અનંત સુધી. બરોબર છે. ટૂંકમાં 0 નો સમાવેશ પણ શેની અંદર થઈ જાય? પૂર્ણ સંખ્યા. આનો મતલબ શું થયો? બધી જ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે. તમે જુઓ, આ બધી જ સંખ્યાનો સમાવેશ આની અંદર તો થાય જ છે. દરેક પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યાઓની અંદર થાય છે. કમ્પ્લીટ અહીંયા સુધી. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓના ગણને શેના વડે દર્શાવવામાં આવે છે? કેપિટલ Z વડે. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ કેપિટલ N, 1 થી લઈને અનંત સુધી. પૂર્ણ સંખ્યાઓ શેના વડે દર્શાવીશું? W વડે. 0 થી લઈને અનંત સુધી. પૂર્ણાંક સંખ્યાઓ શેના વડે દર્શાવવામાં આવશે? Z વડે. ક્યાંથી ક્યાં સુધી? તો કે માઇનસ અનંતથી લઈને, હવે માઇનસ અનંત હતું એટલે હું અહીંયા બીજી દર્શાવું, -2 -1 0 1 2 3 પાછી અનંત સુધી. માઇનસ અનંતથી લઈ, હવે અહીંયા -2 હતું એટલે આ બાજુ કયું આવે? -3 -4 -5 એમ. માઇનસ અનંતથી લઈ અને પ્લસ અનંત સુધી. આ બધી જ સંખ્યાઓને કઈ સંખ્યાઓ કહેવાશે? પૂર્ણાંક સંખ્યાઓ. તમે જોશો તો બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ આમાં થાય છે? તો કે હા, થાય છે. બધી પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ પણ આમાં થાય છે. કમ્પ્લીટ ખબર પડશે. તો આ થઈ આપણી કેટલીક પ્રાથમિક માહિતી. હવે થશે સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ. તો સૌથી પહેલા તો સમય સંખ્યાની વ્યાખ્યા કહું અને ત્યારબાદ એને શેના વડે દર્શાવાશે, એમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થશે એ તમને દર્શાવું. જે સંખ્યાને P ના છેદમાં Q સ્વરૂપમાં દર્શાવી શકાય. જે સંખ્યાને P ના છેદમાં Q સ્વરૂપમાં, હવે આ P ના છેદમાં Q સ્વરૂપ એટલે શું? તો P એટલે અંશમાં કોઈક અંક હોય અને છેદમાં કંઈક અંક હોય, એટલે કે અપૂર્ણાંક. ટૂંકમાં કઈ સંખ્યાઓ? અપૂર્ણાંક. જે સંખ્યાને P ના છેદમાં Q સ્વરૂપમાં દર્શાવી શકાય તે સંખ્યાને કઈ સંખ્યા કહે છે? સમય સંખ્યા કહે છે. જે સંખ્યાને P ના છેદમાં Q સ્વરૂપમાં દર્શાવી શકાય તે સંખ્યાને શું કહે છે? સમય સંખ્યા કહે છે. તો હવે સમય સંખ્યાના ગણને દર્શાવાશે શેના વડે? તો કે કેપિટલ Q વડે. શેના વડે? કેપિટલ Q વડે સમય સંખ્યાના ગણને દર્શાવાય છે. જો એ સમય સંખ્યાઓ આવી રીતના દર્શાવી હોય તો કઈ રીતના દર્શાવાય? ગણ P છેદમાં Q. P છેદમાં Q એટલે કે એવી સંખ્યાઓ, પણ સાથે એક શરત કઈ? P બિલોંગ્સ ટુ R. R એટલે કઈ સંખ્યાઓ? વાસ્તવિક સંખ્યા. P તરીકે કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈ શકાય. P તરીકે કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈ શકાય. Q બિલોંગ્સ ટુ N. Q બિલોંગ્સ ટુ શું હોવું જોઈએ? N. એટલે કે છેદ તરીકે તો ખાલી પ્રાકૃતિક સંખ્યાઓ હોવી જોઈએ. Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. Q તરીકે 0 લઈ શકાય નહીં. છેદમાં 0 લેવાનો નથી. અહીંયા P તરીકે વાસ્તવિક સંખ્યા, હું કોઈ પણ સંખ્યા લઉં, -5 -2 1 0 10 ગમે તે લઉં. Q તરીકે કઈ લેવાની? બિલોંગ્સ ટુ N. બિલોંગ્સ ટુ N એટલે આમાંથી કોઈ પણ એક. Q પાછી 0 લઈ શકાય નહીં. કમ્પ્લીટ ખબર પડશે વિદ્યાર્થીઓ. તો આ થઈ સમય સંખ્યા. જે સંખ્યાને P ના છેદમાં Q સ્વરૂપમાં દર્શાવી શકાય તે સંખ્યાને સમય સંખ્યા કહે છે. સમય સંખ્યાના ગણને શેના વડે દર્શાવવામાં આવે છે? કેપિટલ Q વડે દર્શાવાય છે. સમય સંખ્યા એટલે શું? તો કે P છેદમાં Q. P બિલોંગ્સ ટુ R, Q બિલોંગ્સ ટુ N, Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. હવે સમય સંખ્યાના પાછા 3 પ્રકાર છે. ધન સમય સંખ્યા,
ઋણ સમય સંખ્યા અને શૂન્ય સમય સંખ્યા. ચલો હવે એને આપણે સમજીએ. આ MCQ ખાલી જગ્યા સ્વરૂપે જ પૂછાય, એટલે એના આપણે આ રીતના 3 ભાગ પાડી દઈશું. અહીંયા લખીશું ધન સમય સંખ્યા, અહીંયા આગળ લખીશું ઋણ સમય સંખ્યા, અને અહીંયા આગળ કઈ આવશે? શૂન્ય સમય સંખ્યા. સમય સંખ્યા, ધન, ઋણ અને શૂન્ય સમય સંખ્યાને આપણે શું પાડી દીધા? 3 ભાગ પાડી દીધા. ચલો હવે કઈ રીતના થશે એ સમજીએ. ધનની અંદર કઈ આવે? હું આવી રીતના લખું 7/5. 7/5. તો છેદમાં ક્યુ તરીકે તો ધન જ લેવાની છે હંમેશા, બિલોંગ્સ ટુ એન એટલે ધન. પણ પી તરીકે આર એટલે વાસ્તવિક સંખ્યા હોય જેમાં ઋણ પણ આવે, પણ આપણે જો ધન હોય તો ઉપર પણ કેવી લેવાની? ધન. તો 7/5, બીજી આવી રીતના 3/2, 11/9, આવી તો ગમે તે તમે બોલો, પણ ઉપર નીચે બંને કેવું હોવું જોઈએ? ધન હોવું જોઈએ. બીજું, હા તમે 1/5 પણ કહી શકો. હવે કેટલાક સાહેબને એમ કે સાહેબ આમાં છેદમાં તો કશું નથી લખ્યું, આપણે તો એવું કીધું કે પીના છેદમાં કયું? છેદમાં કશું ન હોય તો કેટલા કહેવાય? 1 કહેવાય. તો ખાલી 5ને પણ ધન સમય સંખ્યા તો કહી શકાય. એ જ રીતે હું ધારો કે ખાલી 2 લખું, 2ના છેદમાં કશું નથી તો 1 તો કહેવાય જ. તો આને પણ કેવી કહેવાશે? ધન સમય સંખ્યા. તો આ ધન સમય સંખ્યાના ઉદાહરણ થઈ ગયા. હવે MCQ તો ખરા ખોટામાં પૂછાય આવી રીતના તમને. 11/9 એ ખાલી જગ્યા સમય સંખ્યા છે, કૌંસમાં આપ્યો ધન સમય સંખ્યા, ઋણ સમય સંખ્યા, શૂન્ય સમય સંખ્યા, આ રીતના વિકલ્પ આપ્યા હોય તો એ કેવી થઈ જાય? ધન સમય સંખ્યા. હવે ઋણ સમય સંખ્યા કઈ થાય? હું આને જ લખું તો -7/5, -3/2, ઉપરનું બધું માઇનસ છે, -11/9. હવે તમને ખાલી -6 આપ્યા હોય, કશું નથી તો છેદમાં કેટલા કહેવાય? 1. તો આને કેવી સંખ્યા કહેવાય છે? ઋણ સમય સંખ્યા. કમ્પ્લીટ. હવે શૂન્ય સમય સંખ્યા કોને કહેવાય? 0ના છેદમાં ગમે તે આપ્યો, 0/7, છેલ્લે તો 0 જ કહેવાય. 0 ભાગાકારમાં ગમે તે લખીએ જવાબ 0 થઈ જાય. એટલે આ કેવી સંખ્યા થઈ ગઈ? શૂન્ય સમય સંખ્યા. ખાલી 0 હોય તો કશું નથી તો છેદમાં કેટલા કહેવાય? 1. તો આને પણ કેવી કહેવાશે? શૂન્ય સમય સંખ્યા. કમ્પ્લીટ. અહીંયા સુધી ખબર પડશે. સૌથી પહેલા નંબરમાં પ્રાકૃતિક સંખ્યા શેના વડે દર્શાવવામાં આવશે? n વડે. ક્યાંથી શરૂઆત થશે? 1 થી લઈને અનંત સુધી. બીજા નંબરની અંદર પૂર્ણ સંખ્યા શેના વડે દર્શાવીશું? w વડે. ક્યાંથી શરૂઆત થશે? 0 થી લઈને અનંત સુધી. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા એટલે z. ક્યાંથી શરૂઆત થશે? -અનંતથી લઈને +અનંત સુધી, જે અહીંયા આપણે દર્શાવેલું છે. ત્યારબાદ જે ચેપ્ટરનું નામ છે સમય સંખ્યા, જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય, એટલે કે ટૂંકમાં અંશમાં કંઈક હોવું જોઈએ, છેદમાં હોવું જોઈએ, અપૂર્ણાંક સંખ્યા. બીજી ભાષામાં કહું તો એવી સંખ્યાઓને કઈ સંખ્યા કહેવાશે? સમય સંખ્યા. શેના વડે દર્શાવાશે? ક્યુ વડે. આ એનું એક સ્વરૂપ થયું, પીના છેદમાં ક્યુ, પી બિલોંગ્સ ટુ આર, ક્યુ બિલોંગ્સ ટુ એન, ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. સમય સંખ્યાના 3 ભાગ: ધન સમય સંખ્યા, ઋણ સમય સંખ્યા અને શૂન્ય સમય સંખ્યા. આપણે ઉદાહરણ શીખ્યા એના વિશે. હવે ખરા ખોટા ખાસ વિધાન સત્ય છે કે અસત્ય છે જણાવો. એની અંદર ખાસ બધી જ પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા તો કહેવાય આને, કારણ કે આનો બધાનો સમાવેશ આમાં થાય છે. તો દરેક પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય, પણ દરેક પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય નહીં. કેમ? 0 ને પૂર્ણ સંખ્યા કહેવાય. શું 0 ને પ્રાકૃતિક સંખ્યા કહેવાય? તો કે ન કહેવાય. તો પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય, પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય નહીં. એ જ રીતે આ બંને સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહેવાય, પણ પૂર્ણાંક સંખ્યાને આ બંને સંખ્યા કહેવાય નહીં. એ જ રીતે આ ત્રણે સંખ્યાને સમય સંખ્યા કહેવાય, પણ સમય સંખ્યાને આ સંખ્યા કહેવાય નહીં. તો આનો મતલબ એવો થયો, MCQ ખરા ખોટા એના માટે, MCQ માટે ખાસ યાદ રાખવાનું, n સબસેટ w સબસેટ z સબસેટ q. આનો મતલબ શું છે? આ બધી જ સંખ્યાનો સમાવેશ આમાં થાય છે, આ બધી સંખ્યાનો સમાવેશ આમાં થાય છે, આ બધી સંખ્યાનો સમાવેશ આમાં થાય છે. n એટલે પ્રાકૃતિક, w એટલે પૂર્ણ, z એટલે પૂર્ણાંક અને q એટલે સમય. યાદ રહેશે.
બધી જ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ શેમાં થાય છે? તો કે બધી જ પૂર્ણ સંખ્યામાં. એનો મતલબ પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહી શકાય, પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહી શકાય નહીં. એ જ રીતે પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહી શકાય, પણ પૂર્ણાંક સંખ્યાને પૂર્ણ અથવા પ્રાકૃતિક સંખ્યા કહી શકાય નહીં. એ જ રીતે પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યા આ ત્રણેયને સમય સંખ્યા કહી શકાય, પણ સમય સંખ્યાને પૂર્ણ, પૂર્ણાંક કે પ્રાકૃતિક સંખ્યાઓ કહી શકાય નહીં. કમ્પ્લીટ અહીંયા સુધી દરેકને ખબર પડશે. આ થઈ કેટલીક પ્રાકૃતિક સામાજિક માહિતી, પહેલે પ્રારંભિક માહિતી. હવે આપણે ઉદાહરણ નંબર 1 થી શરૂઆત કરીએ. ઉદાહરણ નંબર 1માં શું આપેલું છે તમને? નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. ચલો, પહેલું વિધાન આપણને એવું આપેલું છે, દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. દરેક પૂર્ણ સંખ્યા, પૂર્ણ એટલે ડબલું, એ પ્રાકૃતિક સંખ્યા કહેવાય? ઊંધું ચાલે નહીં, આમ કહેવાય. દરેક પ્રાકૃતિકને પૂર્ણ સંખ્યા કહેવાય, દરેક પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય નહીં. તો દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે? તો કે ના. વિધાન કેવું છે? અસત્ય છે. વિધાન અસત્ય છે. કમ્પ્લીટ ખબર પડશે પહેલા વિધાનમાં. હંમેશા આમ જઈએ તો સાચું, પ્રાકૃતિકને પૂર્ણ કહેવાય, પૂર્ણ અને પ્રાકૃતિક કહેવાય નહીં. ચલો, બીજું વિધાન, દરેક પૂર્ણાંક, દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. દરેક પૂર્ણાંક, પૂર્ણાંક એટલે કયું? ઝેડ. ફરીથી એક વખત કીધું, એન એટલે પ્રાકૃતિક, ડબલ્યુ એટલે પૂર્ણ, ઝેડ એટલે પૂર્ણાંક અને ક્યુ એટલે સમય. જો અહીંયા લખવું હોય તો અહીંયા ઉપર લખી દઉં. એન એટલે પ્રાકૃતિક, ડબલ્યુ એટલે પૂર્ણ, ઝેડ એટલે પૂર્ણાંક અને ક્યુ એટલે સમય. આ યાદ રાખવાનું છે તમારે. તો દરેક પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા છે. તો વાત કેવી છે? સાચી. તો વિધાન કેવું છે? સત્ય છે. ચલો, ત્રીજા નંબરમાં, દરેક સમય સંખ્યા, સમય સંખ્યા એ પૂર્ણાંક છે. આ ઉપરના કરતાં ઊંધું કીધું. અહીંયા પૂર્ણાંક એ સમય, અહીંયા ઊંધું કીધું, સમય એ પૂર્ણાંક. હવે સમય એટલે આ. શું સમય સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહેવાય? તો કે ના કહેવાય. વિધાન કેવું છે? અસત્ય છે. તો લખીએ, વિધાન અસત્ય છે. કમ્પ્લીટ ઉદાહરણ નંબર 1ની અંદર તમને આવા 3 વાક્ય આપેલા છે. તમને આ વસ્તુ તમારી પરીક્ષામાં સત્ય કે અસત્ય સ્વરૂપે ન પૂછાય, ખરા ખોટામાં પૂછાય છે કે દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે. વિધાન ખરા છે કે ખોટા જણાવો. તો ખોટું, સાચું હોય તો સત્ય હોય તો સાચું. ખરા ખોટાની અંદર મોસ્ટ આઈએમપી આ વસ્તુ પૂછાય જ છે આ ચેપ્ટરમાંથી. ખરા ખોટાની અંદર યાદ રાખજો. તમારે યાદ ખાલી આટલું જ રાખવાનું છે, એન સબસેટ ડબલ્યુ સબસેટ. આજે આમ કર્યો ને સી જેવું, સી નહીં કરવાનું, થોડું લાંબુ કરવાનું આમ સીથી, અને આમ વળાંક આપી દેવાનું. એના આમ યુને આમ આપણે યુ સીધો કરીએ અને આમ આડો પાડી દેવાનો. એને વંચાશે શું? સબસેટ. સબસેટ ઇંગ્લિશ શબ્દ છે, બરોબર છે. સાયન્સની અંદર 11-12 સાયન્સમાં, મેથ્સમાં ભણવાનું આવે જ આ ચિહ્ન. એને આધારે મેં આ વસ્તુ લખેલી છે, તમારે અત્યારે યાદ રાખવાનું છે. જો આટલું યાદ રહે તો આ ખરા ખોટા આવડે. બસ યાદ આટલું જ રાખવાનું છે. એને આધારે પછી કોઈ પણ ખરું ખોટું પૂછાય આપણને આવડે. ગોખવાના નથી આ ખરા ખોટાને. અમુક વિદ્યાર્થી શું કરે? ખરા ખોટાને ગોખે. ગોખવાના નથી હોતા, આને સમજવાના હોય છે, જે આપણે માહિતીને આધારે સમજ્યા છીએ. કમ્પ્લીટ ખબર પડી છે. ચલો, હવે હું મારી એક સિસ્ટમ છે ગણિત ભણાવવાની. હું એક રીત હોય ને એ રીતના દાખલા બધા એક સાથે લઉં છું, બરોબર છે. હવે ઉદાહરણ નંબર 2 ચલાવતા પહેલા સ્વાધ્યાય 1.1ની અંદર દાખલા નંબર 4માં ફરીથી આવા વિધાનો સત્ય છે કે અસત્ય છે આપેલા છે. હું અત્યારે તમને સાથે જ ચલાવીશ, એટલે તમને બધો જ આઈડિયા સાથે આવી જાય એક જ સાથે. સ્વાધ્યાય 1.1 એના દાખલા નંબર 4 એમાં પહેલું. હવે એ પણ હવે હેડિંગ નથી લખતો સમય બગાડવા માટે કે વિધાનો સત્ય છે કે અસત્ય, આપણે સમજી જવાનું હશે. ચલો, પહેલાની અંદર શું આપેલું છે? દરેક પ્રાકૃતિક સંખ્યા
દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. હવે આપણે આગળ શીખ્યા હતા પ્રાકૃતિક એટલે શું હતું, n પહેલા નંબરમાં. પૂર્ણ એટલે શું હતું, w. તો પ્રાકૃતિકને તો પૂર્ણ કહેવાય. હું પાનું ફેરવીને તમને સમજાવું તો પ્રાકૃતિકને તો પૂર્ણ કહેવાય. તો વિધાન કેવું છે આવી રહ્યું, સત્ય છે. તો લખીશું વિધાન સત્ય છે. બીજા નંબરનું વાક્ય, દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. તમે જુઓ, દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. વાત સાચી છે કે ખોટી? પૂર્ણાંકને પૂર્ણ કહેવાય નહીં. તો વિધાન કેવું છે, અસત્ય છે. તો લખીશું વિધાન અસત્ય છે. અસત્ય છે. નંબર ત્રીજું, દરેક સમય સંખ્યા, તમને વાક્ય આવું આપેલું છે, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે વિચારતા થવાનું. હવે તમે યાદ કરો, સમય એટલે શું કીધું હતું, ક્યુ સૌથી છેલ્લું, અને પૂર્ણ એટલે તો બીજા નંબરનું, n એટલે પ્રાકૃતિક, પછી આવે w એટલે પૂર્ણ, પછી આવે શું આવતું હતું, z એટલે પૂર્ણાંક, અને સૌથી છેલ્લે q એટલે સમય. તો શું સમય સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય? તો કે ન કહેવાય. વિધાન કેવું છે, અસત્ય છે. વિધાન અસત્ય છે. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ, દરેક વિદ્યાર્થીને અહીંયા સુધી ખ્યાલ આવશે કઈ રીતના થયું. તો સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 4 ચાલી ગયો. હવે તમે અહીંયા તમને એમ કે સ્વાધ્યાય 1.1 ચાલુ કર્યો એટલે આખું અહીંયા હશે ના. હવે પાછો ઉદાહરણ નંબર 2 ચાલશે. પછી પાછું સ્વાધ્યાય 1.1 ટૂંકમાં એક રીત હું સાથે સમજતો. હવે તમે ધારો કે આવા 6 વાક્ય જોયા એટલે તમારા મગજમાં ટોપિક આખો ક્લિયર થઈ ગયો કે કયું વિધાન સત્ય, કયું અસત્ય. તમને દરેક ખરા ખોટા હવે આવડે. હવે ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2ની રકમ શું છે, 1 અને 2 વચ્ચેની, 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ લખો. 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ લખો. હવે આની અંદર 2 પ્રકારના દાખલા આવશે. આવી રીતના તમને પૂર્ણાંક સંખ્યા આપી હશે. કઈ આપી હશે? પૂર્ણાંક. 1 અને 2 એટલે પૂર્ણાંક કહેવાય, જેમાં અપૂર્ણાંક નથી. આવું અંશના છેદમાં છે નથી, સમય નથી, અથવા અપૂર્ણાંક નથી. બરોબર છે? કેવી છે બધી? પૂર્ણાંક. 1 અને 2, -3 અને -4, 6 અને 7, આવી રીતની. બીજો દાખલો આવશે, 2ના છેદમાં 5 અને 4ના છેદમાં 5 વચ્ચેની સમય સંખ્યા, એટલે ટૂંકમાં અપૂર્ણાંક વચ્ચેની. આ 2 રીત છે. જો તમને આવી રીતના સીધી સંખ્યા આપી હોય 1 અને 2, -3 અને -4, અથવા 3 અને 4, તો ત્યારે દાખલા કેવી રીતે ગણવા એ તમને ગણાવું. જો તમને 5 સમય સંખ્યા લખવાની કીધી હોય, એના વચ્ચેની કેટલી સમય સંખ્યા લખવાની કીધી હોય? 5, તો શું કરવાનું? ચલો, સૌથી પહેલાં તો અહીંયા 1 લખ્યા, 1 બરાબર. આ બાજુ કરવાનું 2 બરાબર, 1 બરાબર 2 બરાબર. બરોબર છે? હવે જો 5 સમય સંખ્યા લાવવી હોય તો છેદમાં 6 લખવાના. 6 સમય સંખ્યા લાવવી હોય તો છેદમાં 7 લખવાના. સમજાવું, જેટલી સમય સંખ્યાઓ વચ્ચેની લખવી હોય એના કરતાં 1 વધારે અહીંયા છેદમાં લખવાનો. ફરીથી એક વખત, 1 અને 2 વચ્ચેની તમારે 5 સમય સંખ્યા લખવાની તમને કીધેલી છે. તો 1 બરાબર 2 બરાબર આટલું તો લખી નાખ્યું. હવે વચ્ચેની 5 સમય સંખ્યા કીધી હોય તો છેદમાં 6 કરવાના. હવે હું અહીંયા અંશમાં કેટલા લખું કે જેથી એનો ભાગાકાર ચાલે ને જવાબ 1 આવે? તો કે 6 લખું તો જ થાય. 6 ભાગ્યા 6 તો જવાબ કેટલો થાય? 1. એટલે તમારે આ ઉપરનું વિચારવું પડશે. મોટે ભાગે તમારે આને વિચારવું પડે કે અહીંયા હું કેટલા લખું કે જેથી આ ભાગાકાર કરું ત્યારે જવાબ 1 આવે. તો કે 6 ભાગ્યા 6 કરું તો જ ભાગાકારનો જવાબ કેટલો આવે? 1. અહીંયા કેટલા કરું, કેટલા લખું ઉપર? તો ભાગાકારમાં 6 હોય જવાબ 2 આવે. તો કે 12. 12 ભાગ્યા 6 કરીએ, 12 ભાગ્યા 6 તો જવાબ કેટલો આવે? 2. બીજી રીત તમારે મગજથી વિચારવાનું. પહેલાં તો 1 બરાબર 2 બરાબર લખી નાખ્યું. આ જે 2 સંખ્યા કીધી હોય એને લખવાની. જેટલી સમય સંખ્યા લાવવી હોય એના કરતાં 1 વધારે લખવાનો, એના કરતાં 1 કેવો લખવાનો? વધારે. ફાઇનલ ખબર પડી? હવે અહીંયા ઉપર જવાબ નથી ખબર. આટલું તો થઈ ગયું, 1 બરાબર 2 બરાબર. ચલો હું બીજો દાખલો પણ સાથે જ તમને હવે કરાવતો જાઉં. આ ઉદાહરણ નંબર 2 છે.
સ્વાધ્યાય 1.1 સ્વાધ્યાય 1.1 એનો દાખલા નંબર બીજો શું છે રકમ 3 અને 4 વચ્ચેની 6 સમમેય સંખ્યાઓ લખો. ફરીથી આવી પૂર્ણાંક સંખ્યા આપી છે તો સૌથી પહેલાં શું કરીશું 3 બરાબર 4 બરાબર અહીંયા ભાગાકાર કરી નાખશું. થઈ ગયું આટલું. 6 સમમેય સંખ્યા લખવાની છે તો અહીંયા કેટલા લખીશું 7. હવે મેં હમણાં એવું કીધું અહીંયા વિચારવાનું. હવે વિચારવું ન હોય તો શું કરવાનું? ધારો કે અહીંયા એવું વિચારો આ ખાલી જગ્યા છે, અહીંયા 7 ભાગાકારમાં સામે જાય તો ગુણાકાર, તો 7 તરી 21, તો અહીંયા ઉપર 21 જ થાય. હવે તમે પાછું ઊંધું વિચારો 21 ભાગ્યા 7 કરશો તો 3 આવી ગયો. એવું અહીંયા 7 ચોક 28, અહીંયા ભાગાકારમાં 7 સામે જાય તો ગુણાકાર, તો એ ઉપર 28 જ આવતા હશે. કમ્પ્લીટ ખબર પડી છે બંનેની અંદર. હવે 1 બરાબર 2 બરાબર 5 સમય સંખ્યા લખવી હતી, છેદમાં કેટલા લખવાના 6. એ 6 ને અહીંયા ગુણાકારમાં લઈ જાઓ, 6 એકા 6, 6 દુ 12, આટલું લખી નાખ્યું. તો હવે તમે જુઓ 6 છેદમાં 6 અને 12 છેદમાં 6 એની વચ્ચે કઈ સંખ્યા આવે? 7 છેદમાં 6, 8 છેદમાં 6, 9 છેદમાં 6, 10 છેદમાં 6, 11 છેદમાં 6 આટલી સંખ્યાઓ આવે તો લખવાની. 1 અને 2 વચ્ચેની 5 સમમેય સંખ્યાઓ બરાબર કઈ થશે? પહેલાં તો 7 છેદમાં 6, 8 છેદમાં 6. પણ જો 8 છેદમાં ભાગ ચલાવો તો અહીંયા બરાબર કરીને લખવાનું. 2 દુ 4, 2 તરી 6, 2 વડે ભાગ ચાલશે એટલે ઉપર 4 અને નીચે 3. તો આ 7 છેદમાં 6 લખવું કે 8 છેદમાં 6? વસ્તુ થઈ એકની એક જ. બીજું તમે આ નહીં લખો તો પણ ચાલશે, આ ખાલી સમજાવવા માટે મેં લખ્યું છે. બરોબર છે? 7 છેદમાં 6, 8 છેદમાં 6, પછી કઈ લખીશું? 9 છેદમાં 6. આમાં ફરીથી ભાગ ચાલે. 3 તરી 9, 3 દુ 6 એટલે 3 વડે ભાગ ચાલે તો 3 તરી 9, 3 દુ 6. પછી 10 છેદમાં 6, આમાં પણ ભાગ ચાલશે. કઈ રીતના થશે? 5 દુ 10, 3 દુ 6 અને પછી કઈ આવશે? 11 છેદમાં 6. 7 છેદમાં 6, 8 છેદમાં 6, 9 છેદમાં 6, 10 છેદમાં 6, 11 છેદમાં 6. જો આવી રીતના બરાબર કરીને વચ્ચેનું લખતા જાઓ તો વધારે સારું, નહીં લખો તો પણ ચાલે. જવાબ ખોટો નથી. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ ખબર પડી છે કઈ રીતના કરવાનું. 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા કીધી હોય તો પહેલાં તો 1 બરાબર 2 બરાબર 5 લખવાની હોય તો છેદમાં 6 લખવાના. એ 6 નો અહીંયા ગુણાકાર કરું એટલે 6 એકા 6, 6 દુ 12. તો હવે આ 2 વચ્ચે કઈ આવે? 7 છેદમાં 6, 8 છેદમાં 6, 9 છેદમાં 6, 10 છેદમાં 6, 11 છેદમાં 6. એવું જ આમાં થયું. 3 અને 4 વચ્ચેની લખવી હતી તો 3 બરાબર 4 બરાબર વચ્ચેની 6 લખવાની હતી તો છેદમાં 1 વધારે કરીને 7 7 ઉમેરવાના. 7 તરી 21, 7 ચોક 28. તો હવે આની વચ્ચે કઈ આવશે તો લખવાની. 3 અને 4 વચ્ચેની 6 સમમેય સંખ્યાઓ કઈ થશે? પહેલાં 22 છેદમાં 7. બીજું આમાં ભાગ નથી ચાલતો 7 અને 22નો તો કશું નહીં કરવાનું. 23 છેદમાં 7, 24 છેદમાં 7, 25 છેદમાં 7, 26 છેદમાં 7, 27 છેદમાં 7 અને પાછું 28 છેદમાં 7 આવી ગયું. તમે જોઈ લો આ બધી જ આની વચ્ચે જ આવે. ટોટલ 6 સંખ્યા થઈ ગઈ. દરેક વિદ્યાર્થીને અહીંયા સુધી ખ્યાલ આવશે. હવે આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધીનો ભાગ રહેવા દઈએ. બરોબર છે? નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આગળ જોઈશું. બીજું, તમારા જેટલાના કોઈના પણ ફ્રેન્ડ્સ હોય, દરેક વિદ્યાર્થી હોય તેમના ફ્રેન્ડ્સને કહેવું આ રીતે વિડીયો તેમને શેર કરવા. તમારા ફ્રેન્ડ્સ જો કોઈને આપણા ક્લાસીસમાં આવવાની ઈચ્છા હોય તો તેમને પણ તમારે મારો નંબર આપવો. તેમને કહેવું કે ફોન કરી લે. ફોન ઉપર અત્યારે એડમિશન થઈ જશે. હવે કદાચ જ 15 દિવસ 20 દિવસની અંદર ક્લાસીસ આમ પણ ચાલુ થવાના છે તો એમનું પણ ભણવાનું ન બગડે. બીજું, આ બધી જ વસ્તુ તમે જોયું આપણે આ રેગ્યુલર લેક્ચર જ છે. આ કોઈ એવું નથી કે આપણે જેમ તેમ ભણ્યા, મેં ખાલી એમને સમજાવી દીધું. તમે જોયું તો આપણે બધું જ પરફેક્ટ સમજ્યા છે. અને બીજું, આ બધું જ તમારે હોમવર્કમાં પણ ઘરે કરવાનું છે. તમે પણ વિચારો, આપણા ક્લાસની અંદર લેક્ચર હોય તો પણ આ જ રીતનું ચાલે. તો બસ એની એ જ વસ્તુ અહીંયા આગળ ચાલી છે આજના લેક્ચરની અંદર. તો તમારા ફ્રેન્ડ્સને કહેવું, એમના નંબર મને આપવા, તમારા ફ્રેન્ડ્સને તમારે કહેવું. બરોબર છે? એ રીતનું એક કાર્ય કરવું. ઓકે, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રહેવા દઈશું.